કામ સોંપીશું તો મારી દ્રષ્ટિએ એમ લાગે છે આ સંઘ આપણો કાશી જશે પણ એમાં બિનજરૂરી વિવાદ ઊભા કરે, નાની નાની બાબતો ઝંડા વિસાદ કરે, નાની નાની બાબતમાં નકારાત્મક ભૂમિકા અદા કરે, એવા વ્યક્તિથી હું તો આપણે એમ કહીએ કે એ વ્યક્તિ એના કરતા ના આવે વધારે સારું, એ દૂર રહે એટલે વધારે સારું. આપણે બધાને સાથે રાખીને ચાલવા માંગીએ છીએ. આપણે એમ નથી કોઈને પણ આપણે તરસોડવાનો માંગતો નથી, તો કોઈ નથી. મારી તો આ લાગણી રહેલી છે. આપણે શિક્ષિત ન બનીએ, આપણા બાળકોને શિક્ષિત ન બનાવીએ, આર્થિક રીતે સદ્ધર ન બનીએ. હું તો મહેનત મજૂરી, આજે પટેલ સમાજ છે એ સવારમાં એ ભાઈઓ 4 વાગે ઉઠીને મહેનત મજૂરી કરે છે, પણ તમારા બધાને કોઈની પાસે બધા ભેગા થયા છે ને એટલાના પાસે પૈસા ન હોય એટલે એ કુટુંબ પાસેથી પૈસા નીકળે, એટલી એનામાં તાકાત રહેલી છે જમીનમાંથી પૈસા પેદા કરવાની. આપણામાં બી એ શક્તિ રહેલી છે. આર્થિક સદ્ધરતા પણ એક મોટો એક પાસો છે. માણસ જો પોતે એને ખાવાના સાસા એને સામાજિક વિચાર નહીં આવે, સેવાનો વિચાર નહીં આવે કે મારું જો હું નથી કરી શકતો હું બીજાની સેવા ક્યાં નહીં કરવાની. એટલે કોઈ બી વ્યક્તિ એ પ્રમાણિકપણે મહેનત મજૂરી કે પોતાની કોઈ એનાથી એ આગળ વધે તો એ પણ એક જરૂરી છે. અને એવા કામના અંદર ક્યાંક જરૂર પડે ને તો આપણે બધાએ પણ એવા માણસને કોઈ સરકારી સહાયથી, લોનથી કે આથી બધું મળે છે. અત્યારે બધી યોજનાઓ છે સરકારની, પણ આપણે લેતા નથી. એક તમે યોજનાઓ રાજકીય બાબતમાં જરૂર પડે કે આમાં કંઈક આપણે કરવાથી સમાજને ફાયદો થાય એવું છે, કોઈ બોર્ડ નિગમ કે એનો કોઈ મંડળની રચના થાય એવું છે, તો એવી જગ્યાએ આપણા સમાજ આનો મંડળનો ઉપયોગ કરીને આપણે એવી તાકાતનો પણ આપણે લાભ લેવાનો થાય. પણ આ ફલક એવું નથી કે અહીંયા કોઈ બી માણસ આવીને રાજકીય રોટલો શીખે. એટલે રાજકીય બાબત પરથી આપણે આ પર રહેવાનું છે. આ વિચારધારાના અંદર એક મુદ્દો આ પણ છે. શૈક્ષણિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, આ બધું જરૂરી છે, પણ એ રાજકીય રીતે નહીં. એ રાજકીય રોટલો આપણે શીખવાનો નથી, ઉપયોગ આપણે કરવો પડે. તો એવા વખત આપણે કરી શકીએ, પણ અંદર રાજકીય બાબતો ખટપટ કરીએ અને એ કરીએ એ વસ્તુ સ્વીકાર્ય નથી. એમાંથી વિકાસનો અને બદલે અધપતન દિશા જે અત્યાર સુધીના મંડળો બધા થયા છે એ વિકાસ કરી શક્યું નથી, અધપતનના માર્ગે અધવચ્ચેથી તે પડતું મુકાયું છે. એટલે આપણો એવું ન બને એટલે શરૂઆતથી જ આ બધી તકેદારીને કાળજી રાખી અને એવા વ્યક્તિઓની હોદ્દેદારોની નિમણૂક કરવાની છે કે જે મેં આ કહ્યું છે એ બધી ભાવનાઓથી એ વ્યક્તિ ખબર હોય અને એ ભાવનાથી કામ કરવા માટે જોડાવાના હોય. એટલે મિત્રો મેં જે કંઈક આમાં કંઈક સતી થઈ ગયું કામ કર્યું. આપણે વિભાજિત રહ્યા છીએ. ગુજરાતના કુલ મિત્રો રહ્યા ધંધા રોજગાર દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે કરવાનો હક છે, પણ ભારત આઝાદ થયા બાદ આપણે ક્યાં છે એ પ્રશ્ન મહત્વનો છે. મૂળ જોશો તો આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં જ છીએ. સમસ્ત ગુજરાતની અંદર ગણ્યા ગાંઠા આજે આ બુદ્ધિજીવીઓનું પ્રમાણ તમારી સામે જોઈ શકીએ છીએ. માંડ 2 IAS અધિકારીઓ છે. આપણે કોર્પોરેટ ક્ષેત્રમાં બતાવ્યું માંડ 1 વ્યક્તિ કરી હતી કે અહીંયા કોઈ પોલિટિક્સ બેઝ આપણે નથી કરવાનું. We gather for our society. આપણે આપણા સમાજ માટે ભેગા અને સમાજને જો એક કરવો હશે તો હાલ જે વિધાનો તમારી સામે મૂક્યા વાદ વિવાદથી પર રહેવા. હવે વાદ વિવાદથી પર ત્યારે રહી શકીશું કે આપણા ગોળને ફલાણાને આ બધું ભૂલી જાઓ. આ એક જ યાદ રાખો, we must remember we are Bagri. આ પહેલો મુદ્દો આપણે પાસે. જો એક બસનો કંડક્ટર કે ડ્રાઈવર દૂરના જંગલમાંથી બસ લઈને જતો હોય ને દૂર એનો કંડક્ટર કે ડ્રાઈવર જોઈએ તો તરત ઘંટડી વાગીને ઉભો રાખે. આ મારો છે આ ભાગ આપણામાં. આપણે આપણાને કાપવાની જે ભૂમિકાઓ છે મિત્રો આને અત્યારથી દફનાવીને અહીંથી ઉભા થશું તો પહેલું પ્રકરણ આપણું. બીજો મુદ્દો છે કે શિક્ષણની અંદર જ્યાં સુધી આપણે આગળ નહીં વધીએ ત્યાં સુધી આપણા વિકાસને ઘણા બધા અવરોધો નડવાના. ધન દોલતની વાતને પર મૂક્યો, બધા પોતપોતાની રીતે પેટ આપ્યું છે, ભરવાના છે, પણ એનું મેનેજમેન્ટ જે છે એ મેનેજમેન્ટ શિક્ષણથી શરૂ થાય. જો શિક્ષણ હશે તો સારા નરસાના વિચારોને અહીંયા બહુ જ શુદ્ધ ભાવથી આપણી ચર્ચાઓ કરી. કોઈ પણ સરકારને ઝુકાવી હોય તો એકતા કામ આવે છે. કેમ
સરકાર ન ચૂકે. હું 27 વર્ષ સુધી યુનિયનની અંદર રહ્યો છું, એમાં બુદ્ધિજીવીઓનો માધ્યમિક શિક્ષક સંઘની અંદર આ સરકારો સામે હું ઝઝુમ્યો છું. જેલવાસ પણ મેં ભોગવ્યા છે, નિડર થઈ. તમને કદાચ આશ્ચર્ય થશે કે અમારા મહેસાણા જિલ્લામાં એક અને માત્ર એક વાગી હતો. જ્યારે બોર્ડ મેમ્બરની અંદર હું ચૂંટાવા માટે તૈયાર થયો 7 રાજ્યો 7 જિલ્લામાંથી, ત્યારે ગુજરાતે આપણને સપોર્ટ નથી આપ્યો. પણ એક આપણા પાસે મેલી મથાવટી લાગી, અને આ મેલી મથાવટી ત્યારે પૂછશે મિત્રો, હરિજનને જેમ એક્રોસિટી એક્ટ લાગે છે તમને એક્રોસિટી એક્ટ મળવો જોઈએ. મેં તો કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી છે, ફાઇલ પણ ત્યાં છે કે અમને લોકો જેમ તેમ હેલફેલ બોલી જાય તો અમારે સહન કરવાનું. અને જાતિ વિશે જો કોઈને એમ કહેવા જાય તેના પર લાગે ને 600 મહિના સુધી તમારે પડી રહેવું. આ કેમ થાય છે? એના પાછળ આપણી જાગૃતિનો અભાવ છે. ભૂતકાળમાં માનનીય જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યારે ફાઇલ આપવા માટે અમે જ્યારે અમારા ભૂલી જાઓ આપણે વાઘરી સમાજનું નેતૃત્વ કરીએ છીએ, આપણા પ્રશ્નો આપણે રજૂઆત કરવા જવાના છે. ન થયા ત્યારે સિંગમેની ગાઈડ ચાલો આપણે 2 જણા કર્યા છે, અમે 2 જણા એની ફાઇલ આપી છે. પાછળ આપણે બધા ભેગા કર્યા, તમારા ભાઈની બધા સાથે રહ્યા. પણ ત્યાં શું થયું? જો આપણું નથી સ્વીકાર કરનારા એ આપણો અભણ સમાજ. તમે આ કહેશો ને પણ 5 બીજાને લાવશો ને, આ બધા મોટા થઈ ગયા છે, ઋષિભાઈમાં આમ થઈ ગયા, અમારું આમ થઈ ગયું, ડેફિનેટલી મારા સંભળાવાનો વખત આવશે. પણ એ સાંભળવા માટે પેટ મોટું રાખ. એ પહેલા પણ એમને કહ્યું કે આ સમાજનું નેતૃત્વ કરવું હશે ને તો 4 વાના તમારે તૈયાર કરવા પડે. તમારું પેટ છે ને હાથી જેવું રાખ. બધાનું ગમે તેનો સંદેશો આવે તરત દોડતા પાછી પાણી નહીં કરો મિત્રો તો જરૂર ભડકો પડશે. હમણાં એક નાનો કિસ્સો કરીએ કે આંબેડકરના એક બાવલા ઉપર એક ચશ્માની ફ્રેમ તૂટી ગઈ ને એક હરિજનોનું તુમુલ આવ્યું. કેટલું થાય? આપણા ભાઈને ગમે એમ મારે, વાઘરો કહે, ઓલો કે ગમે તે કરે, જોયા દઈએ છે. કેમ? આ તો પેલો માસ્તર હતો ભલે માર્યો, આપણે કેટલા ટકા ફલાણા હતા ને. આ નીતિ આપણી દેશભાવની છે, એને નહીં મિટાવો ત્યાં સુધી જાગૃતિ નહીં આવે. એટલે જાગૃતિ લાવવા માટે આજે એક ફોરમ આપણે બુક કરીએ છીએ. થોડી તકલીફ તમને પણ પડી છે. આયોજનમાં તો ખરેખર કુમારી ઋષિભાઈને આપી જોઈએ કે આ બધો ખર્ચ એમને ઉપાડી લીધો. કેમ? ક્યાં કલાક હશે પાછી પાણી નહીં થઈ. પણ ત્યાં મારે એક સાથ અને સહકાર કેવો જોઈએ કે જ્યારે રામાયણની રચનામાં રામચંદ્રનું સૈન્ય લંકા તરફ જઈ રહ્યું હતું, વચ્ચે સેતુ બંધ કરવો હતો રામેશ્વરનો, ત્યારે વાનર સેનાઓ મોટા મોટા પથ્થર લઈને આવતો અને ખટતા હતા. ત્યાં એક કાંઠા ઉપર એક નાની ખિસકોલી હતી. એ ખિસકોલી પેલા પથ્થર છે એની અંદર પાણીમાં જાય, શરીર ભીગોવે, પાછી રેત ઉપર આવે અને આળોટે એ ધૂળ લઈને પેલા પથ્થર ઉપર નાખી. ધ્યાન છે મારા શબ્દોમાં. રામજીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું આટલું આ કામ કરે છે. એને હાથ જોડીને કહ્યું પ્રભુ મારી પાસે મોટી શક્તિ નથી, પણ આ 2 પથ્થર છે ને એને જોડવાનું કામ મારી આ રેત કરશે. આપણે જીવના બનો તો કાંઈ પથ્થરની જરૂર નથી મિત્રો, રેત બનજો. સમાજના માટે પીસાઈ જજો, અને પીસાઈને જો આપણે હેરીશું તો હું માનું ત્યાં સુધી સંગઠન જરૂર આગળ ચાલશે. એ સંગઠનની પાછળ આપણે કોઈ ટીકા ટિપ્પણી કરવાની નથી. ઘણા વર્ષોના વાણા વહી ગયા છે. 1 મે 1960 થી ગુજરાતના અસ્તિત્વ આવ્યું. ઘણા બધા બુદ્ધિજીવીઓએ પડશે. અને હું તો ક્યાં માંગુ છું કે જો ચૂંટણી આવે એના પહેલા જ તમારું સંગઠન જાગશે અને એક જ પડકાર કરવામાં આવશે, પહેલા અમારા પ્રશ્નને સાંભળો, પછી તમારી ચૂંટણીઓના અવાજ હવે સાંભળીને. અને હું દાવા સાથે કહી આપું સાહેબ, ગમે એવી સરકાર હશે જો તમને ચૂંટણી ના આવડે તો પછી આ દેવી પૂજક સમાજની આપણી આ નેતૃત્વ નકામું જશે ભાઈ. પણ એ નેતૃત્વ કરવા માટે તમારું ખમી ક્યારેય લૂઝ ન થવું. પડકાર તો આવે. મેં મારા સમાજમાં કર્યું, અહીં મિત્રો જોયે છે, સારું કરવામાં મારે જ્યાં જેની જરૂરત જ્યાં થઈ શકે એ કરજો અને આપણે આને વધાવીએ. ટૂંકમાં એક જ વાત કહીશ, कल खेल में हम हो ना हो, गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे तुम भूलेंगे वो, लेकिन हम साथ रहेंगे सदा. આ સુર સાથે આપ સૌને મને સાંભળવા જે તકલીફ હતી, અત્યારે જે બોલવાની જે પદ્ધત આપી એ બદલ આપ સૌનો આભાર માની વિનોદ જય હિન્દ જય ભારત. પણ મને એવું લાગતું કે આપણો શિરો અસ્ત છે, ઉદય નથી થવાનો, આવું લાગતું. આજે આ વિશાળ સમાજ
અને શિક્ષિત સમાજના આપણા માણસો આટલા હદે આટલા પદાધિકારીઓ આવા હોદ્દા ઉપર છે ત્યારે એવું લાગે છે કે હવે સૂર્યોદય થઈ જવા રહ્યો છે. પણ વસ્તુ એટલું છે કે મને અત્યારે તો સરકારની જરૂર નથી, મને અત્યારે બીજા કોઈની જરૂર નથી, મને વ્યવસ્થિતની જરૂર નથી, મને આંકડાઓની જરૂર નથી, પણ શેના માટે? સમાજ માટે અત્યારે થવું છે. તમે સૌ અત્યારે બરાબર છો, અમને કોઈને એમ નથી કે તમે આર્થિક પરિસ્થિતિ તમારી નબળી છે, હવે કાંઈ નહીં કરતા આપણાને માન સરકારે ઊંચા લીધા છે. અને સાહેબ દેવીના સોગંદ ખાઈને કહું છું કે તે રાતને મને નીંદ નથી આવી, મારા આંખોમાં શ્રાવણ ભાદરવો ચાલુ હતા. કારણ કે સરકારે કર્યું છે એનાથી નહીં, પણ જે આપણી સમાજ છે, આપણી સમાજને કેટલું નુકસાન ગયું છે, કે હદે આપણે હતા ને ક્યાં હદે આપણે તરછોડી નાખવામાં આવ્યા છે એ સમાજને ખબર નથી. અને જ્યારે આ પ્રકાર હું લઈને નીકળ્યો આખા કચ્છની અંદર મેં સીડી બનાવી છે, કદાચ આવું ડિજિટલ મોકો મળશે હું આ સીડી રજૂ કરીશ તમારી પાસે. અને આ સીડી મેં ગુજરાત સરકારને પણ સોંપેલી છે કે કચ્છનો વાઘરી કેટલી હદે અને શું વ્યવસાય અને કેવી રીતે જીવન જીવી રહ્યો છે, આવું મેં એક સીડી બનાવેલી છે. અને મેં આ મંગુભાઈ પટેલ મેં આપેલી છે અને હું અપીલમાં પણ ગયેલો છું આ પ્રકરણ માટે, અપીલમાં પણ ગયેલો છું. મને અપીલોમાં પણ એવા જવાબ મળેલા છે. કચ્છમાં મેં હજારોની સંખ્યામાં રેલી કાઢી અને કચ્છના કલેક્ટર શ્રીને આવેદનપત્રો આપેલા છે. બરાબર, એ લોકોને મેં ત્યાંથી બોલાવ્યા હતા, એ લોકોની આગળની હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પણ આપેલા હતા. મંચ આપણો એકત્રિત સંઘ તો જાય અને એની રજૂઆત કરીને એને સમજાવે અને સમજે આપણી સમાજને લક્ષિત જે માંગણીઓ છે એ મૂકીએ અને એની અંદર જો એને સૂર મળે તો ઠીક. ને કે હું એટલું કહું છું કે જો સમાજ ને તો આપણે એમ કહેશું નહીં હું તો ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું, નટુભાઈ કહેશે હું તો મને મંત્રી પદ મળેલું છે, બીજા સાહેબ કહેશે હું તો અધ્યક્ષના કારોબારીમાં છું, હું કહું છું કે હું 3 ટાઈમ સતત સામાન્ય સીટ ઉપર ચૂંટાયેલો છું, ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપેલી છે. નહીં, પણ મારો સમાજ અને સમાજના હિત માટે જો પાર્ટી લેવલે મુખ્ય જો મુદ્દો આપણો પાર્ટી ઉપર જો હોય તો સમાજલક્ષીનો છે. અને આ મુદ્દા માટે જો પાર્ટી આલાબાલા કરે અને મોઢું ફેરવે તો એને પણ જવાબ આપવો પડે. એવો જો એકત્રિત સંગઠિત થઈને કામ કરશું તો જ આપણે આગળ વધીશું. બરાબર, એક વસ્તુ આ. બીજી વસ્તુ કે અત્યારે આપણે સૌ ભેગા થયા છે, બધાને મોકો જોઈતો હોય કે હું આ બનું, મારું સમાજમાં નામ આવે. પણ અત્યારે એક વસ્તુ અને સચ્ચાઈ રીતે જો આપણે સમાજ માટે ભેગા થયા હોય તો મારી તો આ ભાવના છે. નામમાં ઘણું કહેવાનું મન થાય છે, પણ આપણા સમયનો તફાવત ઘણો ઓછો છે. અને આપણે એક વસ્તુ થાય કે સમાજની મોવડી બધા આપણે સમજી લો, હું મોવડી છું, સમાજનો પ્રમુખ જ છું, સંઘનો પ્રમુખ જ છું. આ ભાવના લઈને જો બધા એમ સમજે હું પ્રમુખ જ છું, પણ નેતૃત્વ કોઈ એકને આપવું પડશે. એના માટે બીજા તો કહે છે કે અત્યારે બોલી બંધ થઈ જાય છે, પણ હું તો ખુલ્લું કહું છું કે જે સમાજનો પ્રમુખ એવો હોવો જોઈએ કે જેનું કેન્દ્ર બિંદુ જેમ આપણે રજૂઆત કરવાનો પ્રશ્ન હોય એ જ્યાં જતા હોય જે મુકાતા હોય એ સ્થળ પર રહેતો હોવો જોઈએ. કારણ કે હું કચ્છ જિલ્લામાંથી આવતો, હું સુરેન્દ્રનગરમાંથી આવતો હોય, કોઈ પાટણમાંથી આવતા હોય, અલગ અલગ જિલ્લામાંથી આવતા હોય, રોજ એક આખી સમાજનો પ્રશ્ન આખો ગુજરાત લેવલનો પ્રશ્ન એ નહીં કોણ સાંભળી શકે, રોજ રોજનું એનું આવું અનુકૂળ નહીં રહે. એના માટે પ્રમુખ એવો હોવો જોઈએ, સ્થાનિક રહેતો હોવા જોઈએ અને સ્થાનિક અને શિક્ષિત હોવા જોઈએ અને સમાજની કંઈક ભાવનાની લાગણી હોવી જોઈએ. તો હું તો એક ઠરાવ મૂકી દઉં છું, બરાબર, સૌ કોઈને અમલવારી કરવી ન કરવી આપની છે, પણ મારું મંતવ્ય છે હું આપ સામે રજૂ કરું છું કે જે માણસે અત્યારે મહેનત કરીને આપણે સૌને ભેગા કર્યા છે નામ પ્રમુખ તરીકે મૂકશું. બાકી સૌ આપ સૌની ઈચ્છા, આપ સૌનો પ્રેમ અને જે હશે આપણે સૌ સાથે મળીને નિર્ણય કરવાનો છે. હું નું નામ મૂકું છું. ભારત માતાની જય. જય ભારત. એક લત છે પણ પ્રમુખ થવાની નહીં, નેતા થવાની આપણા સમાજનો વિકાસ થાય. અને મારી ત્યાં અમારો સમાજ જે બલિદાન આપે છે અમે એક હૃદયથી એ ભાવના કરી તેમાં કુળદેવી નવાનું નાથની દેવ બાપા રક્ષકતી રક્ષા. જો તારી કૃપા હોય ને ત્યાં શબ્દો કીધા હોય કે મારો સમાજ તો પાછળ હોય એમ પહેલા આગળ, તો અમારી લાજ આખા સમાજની તું રાખજે, એમાં થકી જવા બલિદાન દેવા માટે તૈયાર છે. એક સારું કાર્ય કરવામાં થપશું તો આપણું સાર્થક ગણાશે. કારણ કે 100 વર્ષ જીવી અને જીવન જીવી કે અહીંયા કોઈ ધંધો લઈને આવે તો આ ગલી છોડીને બીજી ગલીએ જતો રહે, ક્યાં બીજો કોઈ ઊભો થાય તો એ ગલી છોડીને બીજે જતો રહે. તો એ 100 વર્ષ જીવા એ તો એક પુત્રા સમાન ગણાય. ભલે 25 વર્ષે સારું કાર્ય કરતા કોઈ મળે આપણે એ કપી જવાની
ભેગા થવા માટેની આપણે આમાં કાર્ય આગળ વધે હું આપની લાગણી છે અને સમાજ સાથે રહીને આ કાર્ય સારું કાર્ય કરવા મળે. સૌથી મોટું સંગઠન કયું? એક, બે, ત્રણ, ચાર. તમે કહો. કયા બેઝ પર સમાજનું સંગઠન નથી, એ રાજકીય સંગઠન છે. બધા દેશોનું એમાં સમાજનું આગળ સમાજમાં છે મોટો કે જૂની વિષયો સરકારી સભ્ય ફી પણ નહીં, કોઈનું ડોનેશન પણ નહીં. ફીસ ઉપર આ સવાલ પૂછાયો. પોતાના પગ ઉપર ઉભેલું સંગઠન, કોઈનું ડોનેશન નહીં, કોઈ મેમ્બરશિપ નહીં, કશું જ નહીં. એનું નામ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. કોઈનું ડોનેશન નહીં લેવાનું, કોઈ મેમ્બરશિપ નહીં. તમારે એ સંસ્થામાં જવો તો કશું નહીં આપવાનું. પણ નાનો હતો ત્યાંથી શાસન થતો RSS એટલે 5-7 વર્ષ હમણાં છેલ્લે પ્રદેશ કારોબારી રાજકીય જ હતું. કોણ કોના ગ્રુપમાં છે, કોણ કઈ બાજુનો વિચાર કરે છે, કઈ પોસ્ટ ઉપર ક્યાં ચૂંટણી લડવાની, ક્યાં કેવું રિઝલ્ટ આવ્યું, ક્યાં કેવું સંગઠન છે, આ જ બધા વિષયો. અને એમાં કોણ કોને સાથ આપશે, કોની મદદ લઈશ, કોની ચમચાગીરી કરીશ તો હું આગળ આવીશ, આ જ એની બધી આખી વાતાવરણની વાતો. અને મને ખરેખર કંટાળો ટાઈમ છે થોડોક આપણે વિશ્વાસ બોલી દે બરોબર. ત્યારે દરેક સમાજ આઝાદી મળી હતી, પણ દેવી પૂજક સમાજ જ પાછળ શું કામ રહી ગયો, એના વિશે આપણે બધા ભેગા થઈને એક મંથન કરવાની જરૂર છે.